સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પાક નુકસાન સહાય વિશેષ વળતરના ઠરાવની ખેડૂતોએ કરી હોડી. પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે કલેક્ટર કચેરીમાં ઘર્ષણ. ઠરાવ સળગાવવામાં આવ્યો. 76,000થી વધુ ખેડૂતો સહાયથી વંચિત. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પાક નુકસાન સહાય વિશેષ વળતરના ઠરાવની ખેડૂતોએ કરી હોડી. પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે કલેક્ટર કચેરીમાં ઘર્ષણ. ઠરાવ સળગાવવામાં આવ્યો ત્યારે 76,000થી વધુ ખેડૂતો સહાયથી વંચિત છે. માત્ર કપાસના પાકની સહાય કરવાનો અપાયો છે ત્યારે ઠરાવ અને ફોર્મ પણ ફરી ભરવાનો કરવામાં આવ્યો છે. ઠરાવ ભારે રોષ ફેલાયો. તાત્કાલિક ફોર્મ ભરવાની પ્રક્રિયા રદ કરવામાં આવી અને તમામ પાકોને નુકસાનની સહાય ચૂકવવા માંગ કરાઈ. आज सरकारश्रीए कृषि पैकेज ऑक्टोबर 2024 रजू कर्યું છે એના વિરોધમાં આજે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સામે ખેડૂતો અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અમારી મુખ્ય બે માંગણી છે કે જ્યાં કૃષિ પેકેજમાં એવું સ્પષ્ટ સરકારે ઉલ્લેખ કર્યો છે કે ફક્ત કપાસના પાકમાં થયેલ નુકસાનનું જ વળતર આપવામાં આવશે. આવી જ્યારે પુનઃ વાત કરવામાં આવી હતી, પહેલા જ્યારે કૃષિ પેકેજ ડિક્લેર કર્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની આવી વાત નથી. તેમાં બધા પાકોને આવરી લેવામાં આવ્યા હતા અને જે કૃષિ પેકેજ સરકારશ્રીએ ડિક્લેર કર્યું એમાં 50%થી પણ વધારે ખેડૂતોને કૃષિ પેકેજથી વંચિત રાખવામાં આવી છે. ત્યારે હું સરકારશ્રીને આપના માધ્યમથી સ્પષ્ટ પૂછવા માંગુ છું કે કોના ઇશારે ને કોના પાપે ખેડૂતો વચ્ચે ભાગ પાડવાનું પાપ કરવામાં આવ્યું અને કોના ઇશારે અને તંત્રના કયા અધિકારીઓના ભાગે 50%થી પણ વધુ ખેડૂતો એને પોતાના નિયત સમય મર્યાદામાં જ્યારે અરજી કર્યું એમાં 50% ખેડૂતોને સહાય મળે અને 50% ખેડૂતો વંચિત રાખવામાં આવે. આવું તો કોને કર્યું? અને બીજો મારો સણસણતો પ્રશ્ન એ છે કે જ્યારે સરકારશ્રી ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં કૃષિ પેકેજ ડિક્લેર કરે છે એની પણ નિયત સમય મર્યાદા અરજીઓની 25 તારીખથી લઈને 30 તારીખ રાખે છે, તો ત્યારે હવે આ નવું પેકેજ ઓક્ટોબર 2024 થઈ અને ખેડૂતોની મશ્કરી કયા આધારે? એટલે સરકારશ્રી આ મશ્કરી બંધ કરે. નિયત સમય મર્યાદામાં જે ખેડૂતોએ અરજી કરી છે અને જેમને મળવાપાત્ર પોતાનો હક અને અધિકાર છે એ ત્વરિત એક્શનથી આપે, અન્યથા સમગ્ર જિલ્લાના એક ગામડા સુધી આ લડતને લઈ જવામાં આવશે. આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વતી તમામ ખેડૂત આગેવાનોએ હાજર રહી અને જે ઠરાવ કે જે 2024માં ઠરાવ થયો હતો એ પ્રમાણે આજે ખેડૂતોને વળતર મળ્યું નથી, અડધાથી વધારે ખેડૂતો બાકી છે. ત્યારે તારીખ 9/7/2025ના રોજ સરકારના કૃષિ વિભાગ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવમાં તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે આ એક જાતની ખેડૂતો સાથે છેતરપિંડી છે. કારણ કે એ ઠરાવમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે માત્ર કપાસના ખેડૂતોને જ સહાય મળશે અને બીજી વાત એવી છે કે ખેડૂતોએ તમામે પુનઃ અરજીઓ કરવાની રહેશે. માટે આ બે જે વાતો કરી છે એ વાતોનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ બાબતે આ જે ઠરાવ છે, નવો ઠરાવ છે, જે એ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ નથી, કારણ કે અભિશાપ રૂપ છે. માટે એ ઠરાવનો આજે અમે સુરેન્દ્રનગર કચેરી ખાતે સળગાવી અને એ ઠરાવનો અમે વિરોધ કર્યો છે. જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ પ્રમાણે 50% ખેડૂતોને જો પૈસા આપવામાં આવતા હોય અને એ કપાસ કપાસના વાવેતર છે એના જ પૈસા ચૂકવાય છે કે ત્યારે એરંડા તુવેર નતા, તો અત્યારે 2025માં જે નવો ઠરાવ કરીને એવું કહેવા માંગે છે કે ખેડૂતોને કપાસના જ પૈસા આપવાના છે. તો આ કઈ રીતે ચાલે? એક ખેડૂતને ગોળ ને એક ખેડૂતને ખોર, આ કેવી નીતિ લાવી સરકાર? સરકાર સાંભળી લો, આ જો ખેડૂતો જાગી ગયા તો આવનારી ચૂંટણીની અંદર તમને પણ લાઈનમાં ઉભા કરીને તમને પણ ગામની અંદર ભગાડી છે બધાએ. એટલે આ ખેડૂતો છે, ખેડૂતો સાથે અન્યાય ના કરશો. ખેડૂતો ધારશે તો તમને આ સત્તા પર બેસાડ્યા છે તો સત્તા ઉપરથી કાઢી પણ શકે છે. આ ઠરાવ બાબતે જે સરકાર કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ કલેક્ટર સાહેબને અમે મળ્યા અને જે અમે આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રને માન આપ્યું નથી. એટલે અમે આ ઠરાવની અહીં કલેક્ટર કચેરીની અંદર જ બધા ખેડૂતો મળીને હોળી કરવામાં આવી છે. ગુજરાત સરકારે ગત વર્ષે ચોમાસામાં જે અતિવૃષ્ટિ જાહેર થઈ હતી એના અનુસંધાને સરકારે પોતે સ્વીકાર્યું છે કે કેટલાક જિલ્લાઓની અંદર ખેતીની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે. એનું અનુસંધાને SDRFની જોગવાઈ મુજબ આ વિસ્તારના ખેડૂતોને આજ સુધીમાં વળતર ચૂકવાઈ જવું જોઈતું હતું, પરંતુ સરકારે માત્ર કેટલાક પસંદગીના તાલુકામાં એ પણ કોઈ જ જાતના ધારા ધોરણ વગર સહાય ચૂકવી છે. કેટલાક તાલુકાઓમાં જ્યાં ભાજપને લીડ નથી મળતી એવા તાલુકાઓને આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે. માત્ર કેટલાક પસંદગીના ખેડૂતોને સહાય ચૂકવી છે, બાકીના ખેડૂતોને સહાય ચૂકવી નથી. એની રજૂઆત માટે
અમે થોડા સમય પહેલા વિશાળ ખેડૂત રેલી કરી અને કલેક્ટરને આવેદન આપેલું, સરકારમાં રજૂઆત કરેલી, વિરોધ પક્ષના અમારા નેતાશ્રીએ પણ ત્યાં રજૂઆત કરેલી. એના અનુસંધાને સરકારે ના છૂટકે એક સુધારાનો પરિપત્ર જાહેર કરવો પડ્યો અને સુધારાનો પરિપત્ર પણ સરકારે વળતર નથી ચૂકવવું એ પ્રકારે કેટલીક શરતો અંદર નાખી અને પરિપત્ર કર્યો છે કે માત્ર કપાસના વાવેતરને જ વળતર ચૂકવાશે. પાછલી અસરથી પાણીપત્રકની અંદર કપાસના વાવેતરનું નોંધ જિલ્લાનું કયું વહીવટી તંત્ર કરી આપશે એની સ્પષ્ટતા સરકારે ક્યાંય કરી નથી. માત્ર કપાસ જ નુકસાન, કપાસને જ અસર થઈ છે, બીજા પાકોને નુકસાન નથી થયું એવું આજની તારીખે સરકાર કહી રહી છે કે જેણે કપાસ સિવાયના પાકોનું વાવેતર કર્યું છે એને નુકસાનગ્રસ્ત જાહેર કરતા નથી. આવો પરિપત્રનો અર્થ થઈ શકે એટલા માટે આજે વિરોધ પ્રદર્શન. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.